દિલ્હી બાદ હવે પાલનપુરમાં પણ નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા। સરકાર વિરુદ્ધ ગાજ્યા નારા, પોલીસ સાથે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ અને આખરે વિદ્યાર્થીઓની અટકાયત। જાણો સમગ્ર મામલો। નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં પણ વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો। જીડી મોદી કોલેજ આગળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી। વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓને ન્યાય આપો અને પેપર લીકના જવાબદારો સામે કડક કાર્યવાહી કરો જેવા નારા લગાવી પારદર્શક પરીક્ષા વ્યવસ્થાની માંગ કરી। વિરોધ દરમિયાન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસે કેટલાક વિદ્યાર્થી આગેવાનો અને આંદોલનકારીઓની અટકાયત કરી હતી અને બાદમાં ટોળાને વિખેરી દીધું હતું। વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમે લોકો આજે જીડી મોદી કોલેજની આગળ પ્રોટેસ્ટ કરવા આવ્યા હતા। જે દિલ્હીમાં પ્રોટેસ્ટ ચાલી રહી છે, અભિજીત દીપકે કોકરોચ જનતા પાર્ટી એમને સમર્થન આપના, એમને સાથ આપવા માટે અમે પાલનપુરમાં આ પ્રોટેસ્ટ સ્ટાર્ટ કરવાનું હતું। પણ જે લીડર હતો અજય શ્રીમાલી, એને પોલીસ ઉપાડીને લઈ ગઈ છે જેલમાં। તો બસ અમારી એટલી માંગ છે કે એને છોડો અને ધર્મેન્દ્ર પ્રધાન इस्तीफा આપો। सब शांतिपूर्ण आंदोलन कर रहे हैं। हमारे जो जितने भी स्टूडेंट हैं यहाँ पे जिन्होंने अपनी जान की आहुति दी, 21 स्टूडेंट नीट की परीक्षा के अंदर कैंसलेशन की वजह से जो पेपर लीक हुआ था उसकी वजह से उन्होंने सुसाइड किया है, उनको इंसाफ दिलाने के लिए और धर्मेंद्र प्रधान का इस्तीफा लेने के लिए हम यहाँ पर सब जमा हुए हैं। आप सबसे गुजारिश है कि सब हमारा साथ दे, हमें ज्वाइन करें। यहाँ पर पुलिस प्रोटेस्ट को रोक रही है तो हमें और से और ज़्यादा लोगों की ज़रूरत है, हमें प्लीज़ सपोर्ट करें। थैंक यू। અત્યારે પાલનપુરના અંદર સવારમાં પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર, પણ પરમિશન ગઈકાલે આપવામાં આવીને એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંજે પરમિશન પાછી રિવોક કરવામાં આવી પોલીસ તંત્ર દ્વારા। તો શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરવામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરે એમાં તંત્રને સરકારને વાંધો શું છે? આ લોકશાહી છે તો લોકશાહીમાં જનતાનો અધિકાર દિલ્હીમાં દબાયો, દરેક રાજ્યમાં દબી રહ્યો છે અને ઠેર ઠેર દબી રહ્યો છે। તો સરકાર એવું જ સમજી રહી છે કે હવે અમે જ સર્વસ્વ છીએ, કે જનતાને કઈ જવાબદારી આવે છે એમની જનતા પ્રત્યે જવાબ નથી આપતા। પેલા 20 દિવસથી લોકો અનશન ઉપર બેઠા હતા દિલ્હી જંતર મંતર ઉપર, જો ત્યાં આવી ગયા હોત તો આ પ્રશ્ન આવ્યો ન હોત, લોકોને સંસદ સુધી જવાની જરૂર ન પડી હોત। અત્યારે આપણે અહીંયા એ પીસફુલ પ્રોટેસ્ટને સપોર્ટ કરવા માટે જે પોલીસવાળાઓ ત્યાં દિલ્હીમાં અત્યાચાર કર્યો સ્ટુડન્ટ ઉપર, એમના સપોર્ટમાં આપણે અહીંયા આવ્યા છીએ। પણ આ તંત્ર પરમિશન નથી આપતું। પોલીસ એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને કોની બીક લાગે છે એ ખબર નથી પડતી।